નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને ધોરણ 12 પછીની સ્કોલરશિપ જે છે ઓલરેડી શરૂ થઈ ગઈ છે। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2026-27 ની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ આપવામાં આવશે। હવે તમે આ સ્કોલરશિપનો લાભ કઈ રીતે લઈ શકો છો એની સંપૂર્ણ ચર્ચા આજના આ અંદર કરીશું। સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોને એ ક્વેશ્ચન હશે કે એમને કેટલી સ્કોલરશિપ આવશે અને આની અંદર કોને કોને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે એની એક્ઝેક્ટ ચર્ચા આજના આ અંદર આપણે કરવાના છીએ। હવે શરૂ કરીએ આજનો આમ વિડીયો। તો સૌથી પ્રથમ તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જઈ અને તમારે સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। આ સ્કોલરશિપ તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રોવાઈડ કરવામાં આવે છે। જનરલની અંદર પણ જેમની જોડે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હોય એમને આ સ્કોલરશિપનો લાભ મળવા પાત્ર રહેશે। હવે કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે એની પણ વાત કરી લઈએ તો અહીંયા માર્ગદર્શિકા આપી છે જેની અંદર અમુક મેઇન ઇન્ફોર્મેશન આપેલી છે। ત્યારબાદ તમને જે છે બધી જ ડિટેલ આની અંદર જોવા મળે છે અને લાસ્ટમાં તમને જે છે અહીંયા તમને ઇન્ફોર્મેશન મળી જશે કે તમને કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે। અલગ અલગ સ્કોલરશિપના નામ અહીંયા અવેલેબલ છે। અલગ અલગ સ્કોલરશિપ તમને જે છે મળવા પાત્ર રહેશે। સૌથી પહેલી છે પીએમએસએસપી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી, ઈબીસી એન્ડ ડીએનટી સ્ટુડન્ટ્સ। આની અંદર ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થી મિત્રોનો પણ સમાવેશ જે છે તે કરી દેવામાં આવે છે। હવે આની અંદર ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી અને ગ્રુપ ડી છે। તો ગ્રુપ એ ના વિદ્યાર્થી મિત્રોનો ટોટલ 20,000 ની સહાય, 10,000 એકેડેમિક અલાઉન્સ અને 10,000 ટ્યુશન ફી। સાથે સાથે ગ્રુપ બી ના વિદ્યાર્થી મિત્રોને 8,000 એકેડેમિક અલાઉન્સ અને 5,000 ટ્યુશન ફી। એવી જ રીતે ગ્રુપ સી ના વિદ્યાર્થી મિત્રોને 6,000 એકેડેમિક ફી અને 2,000 અથવા પહોંચમાં 10,000 ટ્યુશન ફી, બંનેમાંથી જે ઓછી હોય તો તમને ખબર જ હશે। ત્યારબાદ એકેડેમિક ફી આની અંદર 5,000 જે છે આપવામાં આવે છે। આ પ્રમાણે આની અંદર વાર્ષિક મર્યાદા 2.50 લાખ હોવી જોઈએ। તમારો આવકનો દાખલો 2.50 લાખ કરતા ઓછાનો હોય તો તમે આ સ્કોલરશિપનો લાભ લઈ શકો છો। ગ્રુપ એ થી ગ્રુપ સી માટે સરકારી ગ્રાન્ટીન એડ સ્વનિર્ભર કોલેજ સંસ્થાઓ અને ગ્રુપ ડી માટે સરકારી ગ્રાન્ટીન એડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને મળવા પાત્ર રહેશે। વિદ્યાર્થીઓને આધાર બેઝ પેમેન્ટ થતું હોવાથી વિદ્યાર્થીઓ પોતાના આધાર કાર્ડ સાથે બેંક અકાઉન્ટ લિંક હોવું ફરજિયાત છે। તો આ માહિતી પણ શેર કરી દેજો, જેમને લિંક ના હોય એ લિંક કરાવીને રાખે। ત્યારબાદ જે બીજી સ્કોલરશિપ છે કે BCK 78 પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રાજ્ય પુરસ્કૃત છે। આની અંદર પણ એબીસીડી ગ્રુપ છે। આની અંદર એસસીબીસી અને એનટીડીએનટી ના વિદ્યાર્થી મિત્રોને આની અંદર સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। ગ્રુપ એ ની અંદર હોસ્ટેલર હોય તો એમને 5,000 અને ડે સ્કોલર માટે જે છે 2,000 આપવામાં આવે છે। ગ્રુપ બી માં 3500 અને ડે સ્કોલર માટે 2,000, ગ્રુપ સી માટે હોસ્ટેલરમાં 3500 અને ડે સ્કોલર માટે 2,000, ગ્રુપ ડી માં 3200 અને 1,500 ડે સ્કોલર માટે મળે છે। કન્યાઓ માટે આવક મર્યાદા નથી। 2.50 લાખ થી વધુ આવક માટેની કોઈ આવક મર્યાદા નથી। કુમારો માટે 2.50 લાખ થી વધુ અને 6 લાખ સુધીની જે છે ત્યાં અંદર આવક મર્યાદા છે। આની અંદર કોલેજ કેવી હોવી જોઈએ તો સરકારી ગ્રાન્ટીન એડ કોલેજ સંસ્થાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે। ખાસ નોંધ છે કે 2.50 લાખ કે તેથી ઓછી આવક વાળા વિદ્યાર્થીઓને પીએમએસએસવી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી, ઈબીસી, ડીએનટી સ્ટુડન્ટ્સ યોજનામાં ફોર્મ ભરવાનું રહેશે। આ એવા વિદ્યાર્થી મિત્રો માટે છે જેમની આવક મર્યાદા 2.50 લાખ થી વધી ગઈ હોય। ત્યારબાદ સ્કોલરશિપની વાત કરીએ તો BCK 80 છે, મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે છે। સાધન સહાય અંદર આપવામાં આવી શકે છે। તો આની અંદર 15,000 વાર્ષિક રૂપિયા, ત્યારબાદ એન્જિનિયરિંગના ને 10 અને ડિપ્લોમાને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। અંદર આવક મર્યાદા 6 લાખની છે। સેમ ગ્રાન્ટીન એડ છે સાધન ખરીદવા માટે અને પ્રથમ વર્ષ કરતા વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવશે। ત્યારબાદ BCK 79 છે જે અંદર મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીને ભોજન બિલ સહાય આપવામાં આવે છે, જે અંદર મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોને સમાવેશ થાય છે। અંદર 15,000 રૂપિયા સ્કોલરશિપ, 6 લાખ સુધીની આવક મર્યાદા છે। ડીએનટી 2 ના મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીને ભોજન બિલ આપવામાં આવે છે। વિચલિત વિમુખ જાતિના મેડિકલ અને એન્જિનિયરિંગ વિદ્યાર્થી મિત્રોને 15,000 ની સહાય, જે અંદર 6 લાખ સુધીની આવક મર્યાદા હોવી જોઈએ। સરકારી ગ્રાન્ટીન એડ સ્વનિર્ભર કોલેજ સંસ્થાઓના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ BCK 98 જે એમફિલ કરી રહ્યા છે, પીએચડી કરી રહ્યા છે વિદ્યાર્થી માટેની ફેલોશિપ યોજના છે। અનુસ્નાતક પછીના કોઈ પણ અભ્યાસક્રમ માટે મળી શકે છે। એમફિલ માટે વાર્ષિક 25,000 અને પીએચડી માટે વાર્ષિક 1 લાખ સુધીની અંદર સહાય આપવામાં આવે છે। આની અંદર તમારી ફેમિલી ઇન્કમ 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। સરકારી ગ્રાન્ટીન એડ સ્વનિર્ભર કોલેજ સંસ્થાઓના વિદ્યાર્થીને મળવાપાત્ર રહે છે। પીએચડી ની સહાય છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળવાપાત્ર રહે છે। ત્યારબાદ જે છે બીજી સ્કોલરશિપ BCK 81
સી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેની અંદર ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો ઓપન યુનિવર્સિટીની શિક્ષણ ફી વધુમાં વધુ 2500 આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં તમારી ફેમિલી ઇન્કમ 1,20,000 હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખથી ઓછી હોવી જોઈએ. ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીને મળવાપાત્ર રહે છે. ત્યારબાદ બીજી સ્કોલરશીપની વાત કરીએ તો BCK 325 જે સ્વનિર્ભર કોલેજોના વિદ્યાર્થીને આપવામાં આવે છે. સ્વનિર્ભર કોલેજો વિચલિત વિમુખ હોવા જોઈએ. વધુમાં વધુ 50,000ની શૈક્ષણિક સહાય દર આપવામાં આવે છે. 2 લાખ સુધીની આવક મર્યાદા ફક્ત સ્વનિર્ભર કોલેજના વિદ્યાર્થીને મળવાપાત્ર રહેશે. BCK 83 તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમ માટેની સ્વામી વિવેકાનંદ યોજના છે. ટેકનિકલના અભ્યાસ માટે આપવામાં આવે છે. વાર્ષિક 8,000, 4,800 અને 6 લાખ સુધી તમારી આવક મર્યાદા હોવી જોઈએ અને સરકારી આઈટીમાં તમે હોવા જોઈએ. ત્યારબાદ છે BCK 83 જે તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમ માટે આપવામાં આવે છે. આની અંદર પણ ટેકનિકલ અભ્યાસ માટે 4,800ની સરકારી આઈટીઆઈમાં 6 લાખ સુધી સ્કોલરશીપ પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ છે કે BCK 83 તકનીકી અને વ્યવસાયિક, અહીંયા તમે અલગ અલગ જો સેક્શન જોઈ શકો છો. હવે લઘુમતીના વિદ્યાર્થી મિત્રો માટે છે એમને પણ 4,800 અને સેમ આનંદ બધાના ક્રાઇટેરિયા છે. ત્યારબાદ વાત કરીએ તો BCK 139 જેની અંદર તકનીકી અને વ્યવસાય અભ્યાસક્રમ માટેની સ્વામી વિવેકાનંદ યોજનાની અંદર વિચલિત વિમુખ જાતિના વિદ્યાર્થી મિત્રોને 4,800 જે છે તે વાર્ષિક અને માસિક 400 રૂપિયા જે છે તે આપવામાં આવે છે. 6 લાખ સુધીની તમારી આવક મર્યાદા હોવી જોઈએ અને સરકારી આઈટીમાં તમે અભ્યાસ કરતા હોવા જોઈએ. ત્યારબાદ હવે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થી મિત્રો માટે ટ્યુશન સહાય યોજના પણ આવી ગઈ છે, જેની અંદર 15,000 રૂપિયાની તમને સહાય આપવામાં આવશે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ માટે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 6 લાખ સુધીની તમારી આવક મર્યાદા હોવી જોઈએ. ખાનગી ટ્યુશન ક્લાસીસ તમે લઈ રહ્યા હોવા જોઈએ. વિદ્યાર્થીએ ધોરણ 10માં 70 કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો 70 કે તેથી વધુ ગુણ 10માં હોય એ આ સ્કોલરશીપ માટે ફ્રીમાં અપ્લાય કરી શકે છે. આની અંદર તમે ટ્યુશન લેવા માટે પણ જે છે તે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો મેનલી જનરલી મોસ્ટલી આ સ્કોલરશીપ ત્યારબાદ જે છે કે PMSSB નો વધારે લોકો ઉપયોગ કરતા હોય છે, કેમ કે જનરલ વાળા, ઓબીસી વાળા, ઈબીસી વાળા અને ડીએનટી વાળા વિદ્યાર્થી મિત્રોને આની અંદર અપ્લાય કરવાનું રહે છે. તો આ સ્કોલરશીપનો લાભ મેળવવા માટે ચોક્કસપણે ફટાફટ અપ્લાય કરી દો. ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D પ્રમાણે સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે. હવે અમુક વિદ્યાર્થી SC ST ના જે ફ્રીશીપ કાર્ડ વાળા છે એમને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહેવાની છે એનો વિડીયો આપણે અલગથી બનાવવાના છીએ, કેમ કે એની અંદર બહુ વધારે સ્કોલરશીપ અવેલેબલ છે. તો એ સ્કોલરશીપ તમે કઈ રીતે મેળવી શકો છો અને તમે કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે એનો સંપૂર્ણ ચર્ચા કરતો વિડીયો આપણે અલગથી બનાવવાના છીએ. એના પહેલા જે ઓબીસી, ઈબીસી, ડીએનટી હોય, ઓબીસી હોય, ઈબીસી હોય, ઈડબ્લ્યુએસ હોય, તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરી દો, જેથી જે આ સ્કોલરશીપનો લાભ લઈ શકે ને એમને માહિતી મળી રહે કે કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર રહેવાની છે. એના પ્રમાણે જે છે તે આગળ વધી શકે અને ધોરણ 10 પાસ વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.